કેમ છો મિત્રો? મજામાં? આપણે હવે આજે નવો ટોપિક લઈએ છીએ ખાનગી ક્ષેત્ર, મતલબ પ્રાઇવેટ સેક્ટર. બરાબર. આપણે અત્યારે આપણું ચેપ્ટરનું નામ છે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. મિત્રો, એમાં આપણે આખું જાહેર ક્ષેત્રનો આખો ટોપિક પૂરો કર્યો. હવે આપણે ખાનગી ક્ષેત્રમાં આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો, આ ખાનગી ક્ષેત્ર છે ને, એ અર્થતંત્રનું સૌથી પ્રાચીન સ્વરૂપ છે. બરાબર. આપણા ટોપિકનું નામ છે ખાનગી ક્ષેત્ર. બરાબર, નવો ટોપિક છે. ઓકે. હવે એમાં આજે અર્થતંત્રની અંદર આ કયું કહેવાય? સૌથી પ્રાચીન સ્વરૂપ કહેવાય. મિત્રો, ધંધાકીય એકમની જ્યારથી શરૂઆત થઈ, બરાબર, જેટલા વર્ષો થયા, શરૂઆત આનાથી થયેલી. મતલબ ખાનગી ક્ષેત્રના એકમોથી જ ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત થયેલી. આનો વ્યાપ પણ વધારે છે, વિસ્તાર પણ એનો વધારે છે. બરાબર છે. જેમ જેમ સમય પસાર થતો ગયો એમાં નવા થોડા ઘણા ફેરફાર આવતા ગયા. બરાબર છે. અને નવા ફેરફારને કારણે એનો ધીમે ધીમે વિકાસ પણ થતો ગયો. હા, પણ અમુક સમય મર્યાદા હોય, અથવા તો અમુક પ્રકારની કેટલીક મર્યાદાઓને કારણે, ખાનગી ક્ષેત્રની કેટલીક મર્યાદાઓને કારણે જાહેર ક્ષેત્ર અસ્તિત્વમાં આવેલું છે. એ તો સ્વાભાવિક છે, એ આપણને ખ્યાલ જ છે. બરાબર છે કે ખાનગી ક્ષેત્રની અમુક મર્યાદાઓને કારણે જાહેર ક્ષેત્ર અસ્તિત્વમાં આવેલું છે. એ આપણે અંડરલાઈન કરીએ તો કે જો ખાનગી ક્ષેત્રની કેટલીક મર્યાદા અને સમયની કેટલીક વિશિષ્ટ જરૂરિયાતોને કારણે જાહેર ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું છે. છતાં પણ ખાનગી ક્ષેત્ર આજે પણ દેશના અર્થતંત્રમાં મહત્વનું પરિબળ છે. મિત્રો, દેશના આર્થિક વિકાસમાં છે ને, મોટા ભાગે ખાનગી ક્ષેત્રને આભારી છે. દેશનો જે વિકાસ થાય છે ને, એમાં સૌથી મહત્વનો ભાગ કોનો છે? ખાનગી ક્ષેત્રનો. ઇવન રાષ્ટ્રીય આવકમાં પણ, બરાબર, રાષ્ટ્રીય આવકની અંદર બી ખાનગી ક્ષેત્રનો સૌથી વધારે હિસ્સો છે. બરાબર. એટલે રાષ્ટ્રીય આવકમાં પણ ખાનગી ક્ષેત્રનો સિંહ ફાળો છે. મિત્રો, અને આ અસ્તિત્વ છે ને, ખાનગી ક્ષેત્ર વર્ષોથી સદીઓથી ચાલ્યું આવ્યું છે. એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી. હા, પણ સરકાર એમાં જરૂરી લાગે તો એમાં સકારાત્મક ફેરફાર કરીને યોગ્ય પગલાં પણ લે છે. મિત્રો, એટલે ખાનગી ક્ષેત્રનો વિકાસ સરકારની મદદથી પણ વધારે થયો છે, એવું કહી શકાય. ખાનગી ક્ષેત્ર એટલે પાછું મનમાં આવે કે ભાઈ ખાનગી ક્ષેત્ર એટલે શું, તો આપણે એનો અર્થ સમજીએ એટલે તમને ખ્યાલ આવે. કોઈ એક વ્યક્તિ, બરાબર, કે વ્યક્તિઓના સમૂહ દ્વારા નફાના હેતુથી જે એકમની ધંધાની શરૂઆત કરવામાં આવે એને શું કહેવાય? ખાનગી ક્ષેત્ર કહેવામાં આવે છે. એનો આપણે અર્થ લઈએ. ખાનગી ક્ષેત્રનો અર્થ આપણે લઈએ કે ભાઈ ખાનગી ક્ષેત્ર શું છે. બરાબર છે. તો જુઓ, ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા નફાના હેતુ માટે કરવામાં આવે તો તેને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવે છે. ફરી, નફાનું સંચાલન, બરાબર, ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા નફાના હેતુથી કરવામાં આવે. કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કોના હેતુથી? નફાના હેતુથી કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ખાનગી ક્ષેત્ર કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર મિત્રો? હવે ખાનગી ક્ષેત્રમાં કયા તો કે ખાનગી ક્ષેત્રમાં જો વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, HUF, સહકારી મંડળી, સંયુક્ત હિસ્સાવાળી કંપની, બરાબર, આ બધાનો જ સમાવેશ થાય છે. મિત્રો, ફરી જો ખાનગી ક્ષેત્ર એટલે શું? જાહેર જનતામાંનું કોઈ એક વ્યક્તિ કે જાહેર જનતા ભેગા મળી અને કોઈ ધંધાકીય એકમની સ્થાપના કરે અથવા ધંધાકીય એકમનું સંચાલન કરે તો એને શું કહેવામાં આવે છે? ખાનગી ક્ષેત્રના એકમો કહેવામાં આવે. ખાનગી ક્ષેત્રમાં કયા આવે? તો એક તો વૈયક્તિક માલિકી આવે, પછી ભાગીદારી પેઢી આવે, HUF આવે, સહકારી મંડળી આવે અને સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે જોઈન્ટ સ્ટોક કંપની આવે. તો આ બધી જ ખાનગી ક્ષેત્રના સ્વરૂપો છે. મિત્રો, આપણે અગાઉ 5મા ચેપ્ટરમાં બધું ભણી ગયા. બરાબર. વૈયક્તિક માલિકીનો અર્થ ભણ્યા, એના લક્ષણો ભણ્યા, ભાગીદારી પેઢીનો અર્થ, લક્ષણો, પ્રકારો ભણ્યા, HUFના લક્ષણો ભણ્યા, સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો અર્થ, લક્ષણો
અને પ્રકારો પણ ભણ્યા આપણે મિત્રો. એટલે આગળ આપણે ચેપ્ટરમાં આગળ ભણી ગયા છીએ, બરોબર છે. હવે આપણે એના લક્ષણો જોઈએ છે, એક પછી એક એના લક્ષણોની વાત કરીએ, બરોબર છે. તો આપણે એની લાક્ષણિકતાઓ અથવા તો લક્ષણોની વાત કરીએ તો એમાં પહેલું જ લક્ષણ છે સૌથી જૂનું સ્વરૂપ મિત્રો. હવે ખાનગી ક્ષેત્ર છે ને એ ધંધાકીય એકમનું કેવું સ્વરૂપ કહેવાય મિત્રો? સૌથી જૂનું સ્વરૂપ કહેવાય. હવે ધંધાકીય પ્રવૃત્તિઓની શરૂઆત જ મિત્રો, ધંધાકીય પ્રવૃત્તિ જ્યારે બી સમાજમાં ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત થઈ ને ત્યારે આ સ્વરૂપથી થઈ હતી, અને આજે પણ આ ખાનગી ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું છે મિત્રો. વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા જ્યારે પણ ધંધાની શરૂઆત થઈ મિત્રો, ત્યારે વૈયક્તિક માલિકી એટલે કે આ ખાનગી ક્ષેત્રના એકમોથી ધંધાની શરૂઆત થઈ. પહેલું વૈયક્તિક માલિકીના ધંધાની શરૂઆત થઈ છે. હવે એમને સમય જતાં જતાં એમાં ઘણા બધા ફેરફારો આવેલા છે મિત્રો, બરોબર છે. એના પછી બીજો ટોપિક છે અર્થતંત્રમાં મોટો હિસ્સો. અર્થતંત્રમાં મોટો હિસ્સો કયા કયા? તો કે ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટો ભાગ ખાનગી ક્ષેત્રોનો. ભારતીય અર્થતંત્રમાં શું છે? સૌથી મોટો ભાગ કોનો છે? ખાનગી ક્ષેત્રોનો. ખાનગી ક્ષેત્ર વગર અર્થતંત્રની કલ્પના કરવી મુશ્કેલ છે. ખાનગી ક્ષેત્ર વગર ભારતનું અર્થતંત્ર શક્ય જ નથી મિત્રો. હું તો વિશ્વના અર્થતંત્રની પણ વાત કરું, વિશ્વના અર્થતંત્રમાં પણ ખાનગી ક્ષેત્ર સિવાય કોઈ પણ અર્થતંત્ર ચાલી શકે નહીં. એટલે દરેક અર્થતંત્રની અંદર ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ હોવું જોઈએ જ બરોબર. એમના દ્વારા જ ધંધાકીય એકમની શરૂઆત થઈ શકે, બરોબર છે. પછી જરૂરિયાત મુજબ ફેરફાર. આપણે ધંધાકીય એકમની અંદર જે જરૂરિયાત હોય ને, તો જરૂરિયાત મુજબને એમાં આપણે શું કરી શકીએ છીએ? ફેરફાર કરી શકીએ છીએ, બરોબર. હા, કયા કયા પ્રકારના ફેરફાર કરી શકીએ છીએ? તો કે ખાનગી ક્ષેત્રની શરૂઆતથી જ પરિવર્તનશીલ રહ્યા છે. સમય અને સંજોગો અનુસાર ધંધાકીય સાહસના સ્વરૂપોમાં ફેરફાર થતા રહે છે. સમય અને સંજોગો અનુસાર એમાં જરૂરિયાત મુજબ એમાં ફેરફાર કરી શકાય છે. સમય સંજોગો અનુસાર એની અંદર શું કરે? ફેરફાર થાય છે. વૈયક્તિક માલિકીમાંથી ભાગીદારી બની, ભાગીદારીમાંથી એચયુએફ બન્યું, એચયુએફમાંથી સહકારી મંડળી અસ્તિત્વમાં આવી, કંપની સ્વરૂપ આજે અસ્તિત્વમાં આવ્યા છે. એટલે જેમ જેમ જરૂરિયાત થતી ગઈ એમાં આમાં અલગ અલગ પ્રકારના શું થયા છે? ફેરફારો પણ થતા રહ્યા છે મિત્રો. આ તો આપણને ખ્યાલ છે. હવે એના પછીનો ટોપિક આવ્યો નફાને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીનો સ્વીકાર. શું છે નફાને પ્રાથમિકતા મિત્રો? જો ખાનગી ક્ષેત્રના જેટલા પણ એકમ છે ને મિત્રો, એ તમામે તમામનો હેતુ નફાનો છે. નફો રાખે છે, સારી વાત છે, પણ નફાની જોડે આ લોકોનો હેતુ શું છે? સામાજિક જવાબદારીનો હેતુ પણ છે મિત્રો. એટલે એ પણ સારી બાબત કહેવાય. ચલો નફો કમાવો, ઓકે, પણ નફા કમાવાની સાથે સાથે સામાજિક જવાબદારી પણ પૂરી પાડે છે. એ લોકોએ સ્વીકાર્યું કે ના ભાઈ અમારે સામાજિક જવાબદારી પૂરી પાડવી છે. આ ઉપરાંત પર્યાવરણનું રક્ષણ, મહિલા સશક્તિકરણ, સાક્ષરતા વગેરે જેવા સામાજિક ખ્યાલોનો પણ ખાનગી ક્ષેત્રે સ્વીકાર કર્યો છે, બરોબર. આમ બીજા શબ્દોમાં કહીએ ને તો એવું કહી શકાય કે ખાનગી ક્ષેત્રના એકમો છે ને એ સમાજના કલ્યાણ માટેની પણ પ્રવૃત્તિઓ કરે છે, સમાજમાં રહેતા નાગરિકોની પણ સંભાળ રાખે છે ને જોડે જોડે નફો પણ કરે છે. એટલે આમ નફાને પ્રાથમિકતા આપીને પણ સામાજિક જવાબદારીનો શું કર્યો છે? સ્વીકાર કર્યો છે મિત્રો. તમને જો નફો લે પણ એની સામે સારી ક્વોલિટીવાળી તમને વસ્તુ આપે, બરોબર છે. એવું નહીં કે નફો લઈને ખરાબ ક્વોલિટીવાળી વસ્તુ આપે. સામાજિક જવાબદારી સ્વીકારી છે. હવેના સમયમાં તમારી પાસેથી કોઈ પણ વસ્તુ વેચે છે તો તમારી પાસેથી રૂપિયા લે છે, હા, પણ એ વસ્તુ સારી જ હોવાની એ બાબતની એ લોકો સ્વીકાર્યતા પણ સ્વીકારે છે કે નહીં આ વસ્તુ સારી જ છે, અમે તમને જે વસ્તુ આપીએ છીએ વસ્તુ ખોટી નથી, સારી જ વસ્તુ આપીએ છીએ, બરોબર છે. એના પછીનું લક્ષણ છે વિશ્વના બધા જ દેશોમાં અસ્તિત્વ.
મિત્રો આપણે ખાનગી ક્ષેત્ર એક માત્ર ને માત્ર ભારતમાં જ છે એવું નહીં, વિશ્વના બધા જ દેશોમાં ખાનગી ક્ષેત્ર જોવા મળે છે. બરોબર. હા, દરેક દેશના કાયદા સ્વાભાવિકપણે અલગ અલગ હોય, પણ એ જે તે દેશના કાયદાઓને આધારે બરોબર ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ જોવા મળે છે. દરેક દેશમાં કાયદા અલગ અલગ હોય, પણ એ કાયદાને ધ્યાનમાં રાખીને પણ આ ધંધાકીય એકમની શરૂઆત થયેલી છે. એટલે ખાનગી ક્ષેત્રના એકમોની પણ શરૂઆત થયેલી છે અને દરેક દેશોએ ખાનગી ક્ષેત્રનો જે ખ્યાલ છે ને, ખાનગી ક્ષેત્રના અસ્તિત્વને પણ શું કરેલો, સ્વીકાર કરેલો છે મિત્રો. એટલા માટે આ બાબત બહુ મહત્વની છે. પછી બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ. બહુરાષ્ટ્રીય કંપનીઓનો એક કરતાં વધારે દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા હોય, બરોબર, ધંધાકીય એકમને બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખવામાં આવે. તો તમને ખબર છે ને શું? એક કરતાં વધારે દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા ધંધાકીય એકમને બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખવામાં આવે છે. આપણે ભારતમાં સૌથી પહેલી બહુરાષ્ટ્રીય કંપની કઈ હતી ખબર? ઈસ્ટ ઇન્ડિયા કંપની બહુરાષ્ટ્રીય કંપની તરીકે આવેલી મિત્રો. 19મી સદીમાં બહુરાષ્ટ્રીય કંપનીઓએ વિશ્વમાં વર્ચસ્વ વધારવાની શરૂઆત કરી અને ઘણી બધી કંપનીઓ શું કર્યું? ઘણી બધી કંપનીઓએ એક કરતાં વધુ દેશોમાં ઉત્પાદન અને વેચાણનું શરૂઆત કર્યું, જેને કારણે છે સમગ્ર વિશ્વના લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે મિત્રો. બરોબર. વૈશ્વિક કક્ષાએ ઉત્પાદન થાય, બરોબર. એટલે વૈશ્વિક કક્ષાએ ઉત્પાદન થાય એટલે સ્વાભાવિકપણે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. મતલબ મોબાઈલ ફોન આવે ને, લોકોની લાઈફસ્ટાઈલ બદલી નાખી, લોકોના જીવન ધોરણમાં કેટલો બધો મોટો સુધારો આવે. હા, સત્યતાથી સ્વીકારવું જ પડે. હા, હવે આ ઓનલાઈન શિક્ષણ, ઇન્ટરનેટની બધી સુવિધાઓ ક્યાંથી મળી? તો આના થકી તો મળી આપણને આ બધી સુવિધાઓ. એ સિવાય તો શક્ય જ નહોતી ને. એટલે આ વૈશ્વિકીકરણની પ્રક્રિયા પણ થઈ, બહુરાષ્ટ્રીય કંપનીઓનો વિકાસ થયો અને એમને અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરી વિશ્વના બધા જ રાષ્ટ્રોની અંદર એ વસ્તુઓ મૂકી. રોજગારીનું સર્જન, એના પછીનું ટોપિક જે શું છે? રોજગારીનું સર્જન મિત્રો. હવે એવું કહી શકાય કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે રોજગારીની તકો ખાનગી ક્ષેત્ર પૂરા પાડે છે. સૌથી વધારે રોજગારી જો પૂરું પાડતું ક્ષેત્ર હોય ને તો એ ખાનગી ક્ષેત્ર છે વિશ્વમાં. ખાનગી ક્ષેત્રને તો આધારે રોજગારીની મુશ્કેલીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. એટલે તો ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે કે ભાઈ રોજગારીની તકોનું સર્જન થાય માટે. એટલે આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ વધે મિત્રો. બરોબર. આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને કારણે લોકોને રોજગારી મળે, લોકોની આવકમાં વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય મિત્રો. એટલે આ બધી જ વસ્તુઓ એ માત્ર ખાનગી ક્ષેત્રને આભારી છે. એટલે એનાથી શું થાય તો કે આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને કારણે રોજગારી મળે છે, લોકોની આવક વધે અને તેમનું જીવન ધોરણ પણ સુધરે છે મિત્રો. બરોબર. તો અહીંયા આગળ આપણે આ ખાનગી ક્ષેત્રનો અર્થ ભણ્યા, એના લક્ષણો ભણે મિત્રો. બરોબર છે. હવે એના પછીના ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર વચ્ચેનો તફાવત. એટલે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો તફાવત આપણે સમજાવો. આ પરીક્ષામાં ક્યારેક પૂછાય તો આપણી તફાવત પણ આપણે જોડે સમજી લઈએ. બરોબર છે. એટલે થોડી મજા આવે આપણને. તફાવત કોનો તફાવત છે? જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર મિત્રો. બરોબર છે. તો આ તફાવત છે પબ્લિક એન્ટરપ્રાઇઝ એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ. ડિફરન્સ બિટવીન પબ્લિક એન્ટરપ્રાઇઝ એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ. ઓકે. તો સૌથી પહેલાં છે ને મિત્રો, જો આપણે એમાં ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એ ખોટું નથી, સાચું જ છે.
બરાબર. પણ આપણે આના મુદ્દા થોડો પ્લસ માઇનસ થાય એ હેતુથી, પ્લસ કરી શકાય એ હેતુથી સૌથી પહેલાં શું આવે? અર્થ આવે. બરાબર. એટલે બંનેનો અર્થ લખવાનો. જાહેર ક્ષેત્રની કામ એટલે જે ધંધાકીય એકમની માલિકી સંચાલન કોનું હોય? સરકારનું હોય. જે ધંધાકીય એકમની માલિકી અને સંચાલન કોનું હોય? સરકારનું હોય. તો તેને શું કહેવામાં આવે? જાહેર ક્ષેત્રના એકમો કહેવામાં આવે. ઓકે, રાઈટ, સમજ પડી ગઈ. ઓકે, ચલો. જે ધંધાકીય એકમની માલિકી અને સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહનું હોય તો તેને ખાનગી ક્ષેત્રના એકમો કહેવામાં આવે છે. બરોબર. હવે એના પછી વાત કરીએ માલિકી. હવે એમાં મુદ્દા પ્રમાણે જઈએ. બરોબર છે. તો માલિકી કોની? તો કે ખાનગી ક્ષેત્રની માલિકી કોની છે? વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની હોય છે. જ્યારે જાહેર ક્ષેત્રમાં માલિકી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર અથવા તો બંનેની માલિકીની હોય છે. બરોબર ને? આ બે વસ્તુ મહત્વની છે. પછી વાત કરીએ અંકુશ. જાહેર ક્ષેત્રમાં ની માલિકી સરકારની હોવાને કારણે સરકારી અંકુશ સરળતાથી રાખી શકાય છે. એટલે જાહેર ક્ષેત્રમાં અંકુશ કોનો હોય? પરીક્ષા પૂછાતો કે સરકારનો. જ્યારે ખાનગી ક્ષેત્રમાં સરકાર શું કરે? વિવિધ પ્રકારના કાયદાઓ દ્વારા નીતિ વિષયક અંકુશ રાખી શકે. મિત્રો, આ સિવાય જાહેર જનતા કે જાહેર જનતામાં કોઈ વ્યક્તિનો અંકુશ હોય છે એમાં. પછી મુખ્ય હેતુ હોય ને, ધંધાકીય એકમ હોય તો ધંધાકીય એકમનો મુખ્ય હેતુ હોય ને, સ્વાભાવિકપણે હોય. હા, હોવો જ જોઈએ. તો જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ કોનો છે? તો કે લોક કલ્યાણનો હોય છે. એટલે નફાનો ગૌણ હેતુ હોય. બરોબર. લોક કલ્યાણનો હોય, લોકોનું કલ્યાણ થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જ્યારે ખાનગી ક્ષેત્રનો સામાન્ય હેતુ નફાનો હોય છે. ખાનગી ક્ષેત્રનો સામાન્ય હેતુ કેવો હોય છે? નફાનો હોય છે. ઓકે, રાઈટ, સરસ. વાહ બી વાહ, સમજણ પડવા લાગી ગયો તમને? હા, ચલો. નફાખોરી, એના પછીનો મુદ્દો આવ્યા તો કે જાહેર ક્ષેત્રોમાં સરકારી અંકુશને કારણે નફાખોરી થતી નથી. એટલે નફાખોરીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે નફાખોરી થતી જ નથી. કેમ? સરકારી એકમ છે. જાહેર ક્ષેત્રોની માલિકી કોની? સરકારની છે. એટલે એ લોક કલ્યાણનો એનો હેતુ હોય છે. એટલે નફાખોરીનું પ્રમાણ હોતું નથી. જ્યારે ખાનગી ક્ષેત્રમાં નફાખોરી નું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. નફાખોરીનું પ્રમાણ વધારે હોય એ સ્વાભાવિક છે. ખાનગી ક્ષેત્રનો હેતુ જ નફાનો જ માટે, એટલા. બરોબર છે. એના પછી વાત કરીએ સ્વરૂપો. તો કે સરકારી ખાતું, જાહેર નિગમ, સરકારી કંપની એ જાહેર ક્ષેત્રના ઉદાહરણ છે. બરોબર ને? જ્યારે સામે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, HUF એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની એ ખાનગી ક્ષેત્રના ઉદાહરણ છે. બરોબર. એટલે પરીક્ષામાં જો મુદ્દા પૂછાય તો આપણે 6 મુદ્દાની ચર્ચા કરી. 3 માર્કનો પ્રશ્ન પૂછાતો 3 માર્કનો પ્રશ્ન તમને રોકડા માર્ક મળી જાય. મળે કે ના મળે મિત્રો? સહેલું છે. હા, એ પ્રમાણે તૈયારી કરવાની જો કે આમાં તમને પૂરેપૂરા રોકડા માર્ક મળવા જ જોઈએ. કંઈ પણ થાય તો ન ચાલે. બરોબર છે? કેમ? જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર તફાવત મોસ્ટ આઈએમપી છે. એટલે તફાવત તમારે તૈયાર કરવાનો છે. ભૂલતા નહીં. જોજો ભૂલતા. શું તૈયાર કરવાનું? જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્રનો તફાવત.
પહેલાં અર્થથી શરૂઆત કરજો, બરાબર છે. એટલે 6 મુદ્દા થઈ જાય. 3 માર્કનો પ્રશ્ન હતો તો આપણે 6 મુદ્દા લખીએ એટલે 3માંથી 3 માર્ક આપણને સરળતાથી મળી જાય મિત્રો. તો બસ આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. હવે એના પછીના અગાઉના લેક્ચરમાં પછી આપણે ચર્ચા કરીશું